આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજે અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલ સંદેશનું પઠન મુખ્યમંત્રીએ કર્યું હતું, જેમાં પ્રધાનમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને પોષણની સંભાળની સાથે વિજ્ઞાનના નવીનતમ કૌશલ્ય માટે સજ્જ કરી આર્થિક સહાય પૂરી પાડતી આ યોજનાના શુભારંભને રાજ્યના શિક્ષણ વિભાગ માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતની નારી શક્તિ અને યુવા શક્તિના જ્ઞાનવર્ધન તેમજ ઉચ્ચતર શિક્ષણ માટે સશક્ત કરવાનો અવસર ગણાવ્યો હતો. તેમજ આ યોજનાથી દીકરીઓને મળતા લાભો અંગે તેમજ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની આર્થિક સહાય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી રાજ્યની 10 લાખ દીકરીઓને શિક્ષણ અને પોષણ બંને માટેની સહાય આ યોજનાથી મળશે. ધોરણ 9 અને 10 માં 10 મહિના સુધી દર મહિને 500 રૂપિયા અને બાકીના 10,000 ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. 11 અને 12 માં 10 મહિના સુધી દર મહિને 750 રૂપિયા પ્રતિ વર્ષ અને બાકી રહેતા 15,000 રૂપિયા બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિજીટલ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 332 તાલીમાર્થીઓને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે, જે ગુજરાત પોલીસમાં પ્રતિબંધિત થાય છે. 332 પીએસઆઈ આજથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મળવાના છે, જેમાં 96 અને 236 પુરુષો છે. આજના ટેકનોલોજીના જમાનામાં આપણે ટ્રેનિંગ દરમિયાન ટેકનોલોજીની ટ્રેનિંગ સૌ લોકોને જરૂરથી આપવામાં આવે, કારણ કે આજના સમયની સૌથી મોટી માંગ એ સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવાની છે. ટેકનોલોજીનો ઉપયોગ જરૂરથી કરવાનો છે, પરંતુ સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગનો કોઈ બી પ્રકારે કમી ન આવવી જોઈએ. તેમણે ટેકનોલોજીના યુગમાં એઆઈ તેમજ વિવિધ સોફ્ટવેરના ઉપયોગની અનિવાર્યતાની સાથે માનવ બુદ્ધિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે દીક્ષાંત સમારોહમાં નવનિયુક્ત 261 બિન હથિયારી પીએસઆઈ, 39 હથિયારી પીએસઆઈ અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર તાલીમાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. આ દીક્ષાંત પરેડ સમારોહમાં પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, ગુજરાત પોલીસ અકાદમી કરાઈના ઉપાચાર્ય સુશ્રી સુજાતા મજુમદાર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ તાલીમાર્થીઓ સહિત દીક્ષાર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી ભારત જોડો ન્યાય યાત્રા આજે નર્મદા જિલ્લાના રાજપીપળામાં પ્રવેશી હતી. આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં આવી પહોંચેલી આ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધનાણી, જગદીશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે રાજપીપળાના સંતોષ ચાર રસ્તાથી સફેદ ટાવર, હરસિદ્ધિ મંદિર સુધી યાત્રા રોડ શોમાં ફેરવાઈ હતી. વડિયા જગતનાકા, ગાંધી ચોક થઈને યાત્રા નેત્રંગ જમાવા નીકળી હતી. રાજ્ય સરકાર દ્વારા ખોટા દસ્તાવેજો ન થાય તે માટે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ તૈયાર કરનાર બંને પક્ષકારની ખરાઈ કરવાની રહેશે. દસ્તાવેજ તૈયાર કરનાર એજન્સી કે વકીલે પોતાનો ફોર્મ જોડવાનો રહેશે. ઉપરાંત દસ્તાવેજમાં મિલકતનું વર્ણન, દસ્તાવેજનો પ્રકાર, ખરીદ કિંમત, દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું સહિત ખાતરીપૂર્વકની બાંયધરી લખી આપવાની રહેશે. મૂળ માલિકના બદલે બોગસ વ્યક્તિ થકી દસ્તાવેજ થયો હશે તો દસ્તાવેજ તૈયાર કરનાર વ્યક્તિ પણ જવાબદાર બનશે. ખોટા દસ્તાવેજના કિસ્સામાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરાઈ છે. રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં આજે સિદ્ધપુર તાલુકાના 200 જેટલા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ભાજપમાં જોડાયા છે. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સરપંચો, ગ્રામજનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે.
સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ચેરમેન એમ વેંકટેશને આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કર્મચારીઓના અગ્રણીઓ અને કર્મચારીઓ સાથે કલેક્ટર કચેરીમાં બેઠક યોજી હતી. સફાઈ કર્મચારી આયોગના ચેરમેને યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી સફાઈ કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નોની માહિતી મેળવી હતી. શ્રી વેંકટેશને સફાઈ કર્મચારીઓ માટે વીમાની રકમ 5 લાખ કરવા, વર્ષમાં એક વખત સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવા તેમજ મહિલા સેલ સક્રિય કરવા સહિતના મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 19ના અંકમાં બનાસકાંઠા લોકસભા વિસ્તારની વિકાસ ગાથા રજૂ કરવામાં આવશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ગુજરાતી/ પર વાંચી શકશો.